સમગ્ર ગુજરાતમાં એક એવું નાનું અને સુંદર ગામ છે જ્યાં કંઈક નવી અજાયબી હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ શિક્ષકો ધરાવતું એકમાત્ર હડિયોલ ગામ છે, જે ગામમાં 900થી વધુ શિક્ષકો રહે છે। સમગ્ર ગુજરાત રાજ્યના ગામડા અને શહેરો વિકાસની તરફે આગળ વધી રહ્યા છે। એમાંથી એક એવું ગામ છે જ્યાં અલગ ઓળખ ધરાવે છે, જે શિક્ષણ ક્ષેત્રે આગવી નામના ધરાવતું હડિયોલ ગામ જેવા કેટલાક પરિવારોમાં 4 પેઢીઓની શિક્ષણના ક્ષેત્રે સાથે જોડાયેલી છે અને ગામમાં બધી વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેમાં શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર છે। જ્યાં શિક્ષણના વ્યવસાયમાં હોવાવાળા વ્યક્તિઓ એટલે કે હડિયોલ ગામ જ્યાં 900થી વધારે શિક્ષક અને શિક્ષિકાઓ હોય છે। અમે સ્નાતક થયા વિદ્યાપીઠમાં ગાંધી વિચારનો ત્યાં અભ્યાસ કર્યો। પછી અમને લાગ્યું કે આ શિક્ષણ દ્વારા જો સમાજ પરિવર્તનનું કામ કરીએ તો એ વધારે અસરકારક બને અને આખો સમાજ પણ આપણો જે બનાવવો છે, જે પ્રકારનો ખોટા રિવાજો, વ્યસનો, રીતભાત, તો એ બધું કરવા માટે શિક્ષણ એ નવી પેઢીમાં પણ એમાંથી તૈયાર થાય અને એક સારો સમાજ એમાંથી આપણે બનાવી શકીએ। અને એ રીતે અમે અમારા જ ગામમાં, હડિયોલ ગામમાં અમે બેઠા, કારણ કે એ ગામ એ અમારું વતન છે અને અમે વતનમાં જ બેઠા। ગોવિંદભાઈનું મૂળ ગામ હડિયોલ અને વતનમાં જ બેઠા અને એ રીતે પછી અમે શિક્ષણની શરૂઆત કરી અને અમારું તો આખું નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, પાયાનું શિક્ષણ એને ધ્યાનમાં રાખીને માત્ર વર્ગ શિક્ષણ નહીં પણ મારા ઘરમાં કેટલી પેઢીથી આમાં શિક્ષક લાઈનમાં અહીંયા? 2 પેઢીથી। 2 પેઢીથી બરાબર। 2 પેઢી દાદા, તમારા પેઢીમાં કોણ કોણ શિક્ષકમાં છે? 4 દીકરીઓ, 4 જમીનમાંથી 2 શિક્ષક અને બીજા 2 કોમર્સ, બરોડા બેન બરાબર, અને એક સાબરકાંઠા બેન। પછી એમના જે છોકરાઓ છે ને એ બધા 2 ધંધા કરે છે અને 2 શિક્ષકમાં છે। દાદા, આમાં જે તમારું ફેમિલી છોકરીઓના છોકરાઓ છે, બરાબર, પછી આ ગામમાં કેટલા લોકો ગામમાં શિક્ષકો તરીકે નોકરી કરે? આ ગામના વતની લગભગ 800થી 900 શિક્ષકો નોકરી કરતા હોય છે। 800થી 900। એમાં અનેરા સંસ્થા હડિયોલ ગામ નજીક હોવાથી ત્યાં વધુ હડિયોલના કારણે હડિયોલ, આકોદરા, ગઢોડા ના પહેલાં હડિયોલ એ બધા ગામોમાંથી ભાગ્ય જ એવું ઘર હશે કે જેની અંદર 1, 2, 3 ના હોય। એક ઘરમાં તો 7 શિક્ષકો હોય છે, એટલે આ એની બહુ મોટી અસર છે। આકોદરા ગામમાં પણ એક જ ઘર એવું ન હોય, એટલે બધા ઘરોમાં શિક્ષિકાઓ અહીં તૈયાર થયેલી છે। જ્યાં 3 થી 4 પેઢી સુધી આ શિક્ષકના વ્યવસાયમાં છે। એક વયોવૃદ્ધ નિવૃત્ત શિક્ષકના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારમાં તેમની 4 દીકરીઓ તેમજ જમાઈ અને તેમના દીકરા, દીકરીઓ, વહુઓ, ભાણિયાઓ બધા જ શિક્ષણ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે। અને બીજા એક નિવૃત્ત શિક્ષક અમીચંદભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં શિક્ષણનું મહત્વ વધારે અપાય છે। અમારા ભણવાની અંદર અમે 4 બહેનો લગભગ બધા પીટીસી થઈ ગયા, બધી બહેનો સર્વિસ કરે, જમાઈ પણ બધા નોકરી કરે। એ બધું અમારા મા બાપના આધારે હતું। મારા પપ્પા પણ શિક્ષણમાં બહુ આગળ પડતા હતા અને એમને અમને બધી વિદ્યા આપી અને પછી ત્યારબાદ નિવૃત્ત થયા પછી પણ અમે જે શોરૂમ બનાવ્યું છે શિક્ષણને લગતું, કે સરસ્વતી સાહિત્ય કેન્દ્રની અંદર અમારે શિક્ષણને લગતું બધું ઉપયોગમાં આવે એવું બધું, બાળકો સારી રીતે ભણી શકે, આગળ આવી શકે, એના માટેનો એ વ્યવસાયમાં અમે પડ્યા પછી અત્યારે હાલ નિવૃત્ત જીવન ગાળીએ છીએ અને પપ્પાની સેવામાં અવારનવાર આવીએ છીએ। ગામમાં કેટલા ગામમાં તો પિયરમાં 5 વર્ષ નોકરી કરી। શિક્ષકો કેટલા ગામમાં? આ ગામની અંદર તો લગભગ 500થી 600 શિક્ષકો છે। હડિયોલ ગામની અંદર લગભગ શિક્ષણને લગતું જ ગામ છે। ગામનું કોઈ ઘર એવું નહીં હોય જ્યાં 4 વ્હીલ ગાડી નહીં હોય। આટલા બધા શિક્ષકો અને શિક્ષિકાઓની ઉપજ થવાનું કારણ બાજુમાં જ અનેરા પીટીસી કોલેજ આવેલી છે, જે પીટીસી કોલેજ ગાંધી વિચારો સાથે જોડાયેલી છે। એના કારણે ગામની કોઈ જ ઘરની દીકરી એવી નહીં હોય કે જેને પીટીસી ન કર્યું હોય અને શિક્ષિકા ન બની હોય।
અમે એ કોલેજના આભારી છીએ કે આજે પીટીસી કરી અને શિક્ષિકાઓ તો બન્યા, પણ એ સાથે સારા સંસ્કારોનું સિંચન પણ અમારામાં થયું છે. શિક્ષિકાઓ થવું એટલું મહત્વ નથી, પણ જે શિક્ષિકાઓ છે એ બધી જ સંસ્કારી અને ઘરકામમાં પણ એટલી હોશિયાર અને પોતાની દરેક આવડત એમને સુમેરૂપ કેળવેલી છે. શાળા પ્રાઇમરી શાળા પણ એટલી સારી હતી કે એના બાળકો તેજસ્વી બહાર પડતા. આ શાળા જિલ્લાની આદર્શ શાળા ગામની હતી અને જિલ્લાની આદર્શ શાળાના કારણે અહીંનું શિક્ષણ બહુ ઊંચું હતું. એટલે અહીંયા ભણનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઊંચી ટકાવારી લાવતા, પરિણામે સરળતાથી પીટીસીમાં એડમિશન મળતું અને નોકરી પણ મળતી હતી. પરિણામે આ ગામમાં શિક્ષકોનો બહુ મોટો ક્રેઝ થયો. આ ગામમાં નેશનલ એવોર્ડ મેળવનારા, રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા શિક્ષકો પણ છે અને જિલ્લાના આદર્શ શિક્ષકો પણ છે. જિલ્લામાં મેં પણ 30 વર્ષ સુધી સંગઠનમાં, શિક્ષક સંગઠનમાં કામ કર્યું અને એઝ અ પ્રેસિડેન્ટ તરીકે, સાબરકાંઠા જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકે મેં 30 વર્ષ કામ કરેલું. એટલે આ ગામ શિક્ષકોનું એક સંગઠનનું એક મોટું એક જોશ જેને કહેવાય, એ જોશના લઈને આ ગામ શિક્ષક અને શિક્ષણ તરફી વળ્યું હતું. બીજું, આ ગામમાં અન્ય પ્રવૃત્તિઓ પણ, ધાર્મિક પ્રવૃત્તિઓ અને શિક્ષણેતર લાઇબ્રેરી પણ સરસ ચાલે છે અને વિવિધ પ્રવૃત્તિઓ આ ગામમાં ચાલે છે, જેનો શ્રેય હડિયોલ ગામની બાજુમાં આવેલ વિશ્વમંગલમ સંસ્થા અનેરોમાં આવેલી ગાંધીવાદી વિચાર ધરાવતી સ્ત્રી અધ્યાપન મંદિરને ફાળે જાય છે. હિતેશ રાવલ, વી ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા.